નમસ્કાર દર્શક મિત્રો, હું છું દેવાંગ। કોઈ પણ કામ આયોજનપૂર્વક કરાય તો તેનું નક્કી કરેલું પરિણામ મળે જ છે। જરૂર છે યોગ્ય આયોજનની। આર્થિક આયોજનની બાબતમાં પણ કંઈક આવું જ છે। જો સમયસર અને વ્યવસ્થિત રીતે યોગ્ય જગ્યાએ આયોજનપૂર્વક રોકાણ કરેલું હોય તો નિર્ધારિત આર્થિક લક્ષ્યાંક પાર પડે જ છે। આજકાલ માર્કેટમાં રોકાણના અનેક વિકલ્પો છે, પરંતુ તેમાંથી કયા વિકલ્પને પસંદ કરવો તે અંગે રોકાણકારો દ્વિધા અનુભવે છે, અને એટલે જ પૈસા અને સમય હોવા છતાં પણ તેનું આયોજન થઈ શકતું નથી અને જરૂરિયાતના સમયે અન્ય પાસે હાથ લંબાવવો પડે છે। ત્યારે આવી પરિસ્થિતિ ઊભી ન થાય અને ભવિષ્યની આર્થિક જરૂરિયાતોનું સ્માર્ટ રીતે આયોજન થાય તેના માટે જોઈએ અમારી વિશેષ રજૂઆત સ્માર્ટ ઇન્વેસ્ટર્સ। તો આર્થિક આયોજન કેવી રીતે કરવું અને કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ધનવર્ષા ફિનકેપ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર નિલેશભાઈ કોટક। નિલેશભાઈ, સ્વાગત છે આપનું। નિલેશભાઈ, શરૂઆત કરવી છે અને કંઈક જ્યારે ઇન્વેસ્ટર સ્માર્ટ ઇન્વેસ્ટિંગની જ્યારે આપણે વાત કરી રહ્યા છે તો સૌથી પહેલા તો લોકો શેર બજારની વાત કરતા હોય, સેન્સેક્સ અને નિફ્ટીની વાત એમાં અચૂક વાગોળે છે, પણ દર્શક મિત્રોને એ જણાવો કે જ્યારે આખરે આ સેન્સેક્સ અને નિફ્ટી છે શું અને તેનો ઇતિહાસ શું છે? જો દેવાંગભાઈ, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટીનો આપણે ઇતિહાસની વાત કરીએ તો સેન્સેક્સની જે શરૂઆત છે એ 1979માં કરવામાં આવી હતી અને એ વર્ષનું જે સેન્સેક્સ છે એનો બેઝ છે 100નો રાખવામાં આવ્યો હતો, પરંતુ ખરેખર સેન્સેક્સમાં ટ્રેડિંગની શરૂઆત 2 જાન્યુઆરી 1986ના રોજ કરવામાં આવી હતી। તે દિવસે સેન્સેક્સ 550ના લેવલે બંધ થયો હતો। એટલે આજે એવું ગણીએ કે આપણા સેન્સેક્સ એ 35 વર્ષનો થયો છે અને સેન્સેક્સની વાત કરીએ તો 35 વર્ષમાં આ સેન્સેક્સ એ 550થી વધીને અત્યારે હાલમાં 60,862,000 આસપાસ ગયા પછી થયેલો છે। એટલે જો વળતરની વાત કરીએ, કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટની વાત કરીએ તો સેન્સેક્સે છેલ્લા 35 વર્ષમાં 11.4%નું વળતર CAGR રિટર્ન આપ્યું છે। તે જ પછી વાત કરીએ તો 1993માં આપણે નિફ્ટીની શરૂઆત થઈ હતી, એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જની શરૂઆત થઈ હતી, પરંતુ નિફ્ટી ઇન્ડેક્સમાં પહેલું ટ્રેડિંગ 22 એપ્રિલ 1996માં થયેલું હતું। 1993માં જે નિફ્ટી શરૂ થયો ત્યારે બેઝ એનો 1000 રાખવામાં આવ્યો હતો અને 22મી એપ્રિલના રોજ જે ટ્રેડિંગ થયું ત્યારે 1107ના લેવલે નિફ્ટી બંધ હતો। એટલે નિફ્ટી આની સિલ્વર જ્યુબલી આ વર્ષે છે અને નિફ્ટી અત્યારે 25 વર્ષ નો યંગ થયો છે અને એ યંગ થયા પછીની જે જોશ છે એ અત્યારે સેન્સેક્સ 35 વર્ષ અને 25 વર્ષના નિફ્ટી છે, બંને જણા એ જોશ દર્શાવી રહ્યા છે અને નિફ્ટીએ જે આટલા વર્ષોની અંદર છે એ 11.8%ના લેખે CAGR રિટર્ન આપ્યું છે। સેન્સેક્સે 14.4%ના લેટે આપ્યું છે। હવે આની અંદર ગણતરી કરીએ કે સેન્સેક્સ અને નિફ્ટી આટલા વર્ષોથી મૂવમેન્ટ કરી, આ દરમિયાન ઘણી એવી ઘટનાઓ બની છે કે જ્યારે બજારમાં મોટા કડાકા આવ્યા હોય, બજારમાં મોટા ઉછાળા આવ્યા હોય। 2001થી જો આપણે આ છેલ્લા 20 વર્ષની સફર ગણીએ તો 23 વાર એવી ઘટના બની છે કે જ્યારે સેન્સેક્સ અને નિફ્ટીમાં 3%થી વધારેનો ઘટાડો જોવાયો છે અને 8 વાર સેન્સેક્સ અને નિફ્ટીમાં 3%થી વધારેનો ઉછાળો જોવાયો છે। એટલે કહેવાયનું આવે કે મોટા અપ્સ એન્ડ ડાઉન્સ આવે તેમ છતાં પર સેન્સેક્સ અને નિફ્ટીએ તેમની એક અવિરત સફર ચાલુ રાખી છે અને આટલું મોટું વળતર સેન્સેક્સ અથવા તો નિફ્ટીમાં જે મળ્યું એ બીજા કોઈ પણ એસેટ ક્લાસમાં આટલું કન્સિસ્ટન્ટ રિટર્ન મળ્યું નથી। હવે રોકાણકારોને દ્વિધા થાય કે આપણે રોકાણમાં વ્યક્તિગત સ્ક્રિપ્ટમાં કરવું કે સેન્સેક્સ કે નિફ્ટીમાં, તો હવે એવી શરૂઆત થયેલી છે કે સેન્સેક્સ અને નિફ્ટીના પોતાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ થાય છે। નવો રોકાણકાર હોય કે જૂનો રોકાણકાર હોય અને વૈશ્વિક લેવલ એવો ટ્રેન્ડ જોવાયો છે કે સેન્સેક્સ અને નિફ્ટીના જેમ સેન્સેક્સ અને નિફ્ટી છે જેમ બેન્ચમાર્કના જે ETF કહેવાય એની અંદરનું રિટર્ન એ નોર્મલ કન્વેન્શનલ મ્યુચ્યુઅલ ફંડને બીટ કરી રહ્યું છે। એટલે રોકાણકારોએ નવો રોકાણ કરતા હોય યા જૂના રોકાણકારોએ એના અમુક પૈસા છે એ સેન્સેક્સ અને નિફ્ટીના ETFમાં રોકાણ કરવા જોઈએ, કારણ કે મારી દ્રષ્ટિએ જે રિટર્ન મેન્ટેન થયું છે 25 ને 35 વર્ષનો આપણી જોડે ઇતિહાસ છે એ રિટર્ન પ્રમાણે 12%નું રિટર્ન જો ગણતરીમાં લઈએ તો 12%નું રિટર્ન નથી FDમાં મળતું, અત્યારે 6% આસપાસ FDમાં છે, અન્ય રોકાણના વિકલ્પોમાં 7%થી વધારે નથી
મળતું. અને આ રિટર્નની અંદર જે આપણે CAGR રિટર્ન જે સેન્સેક્સ અને નિફ્ટીના ગણ્યા એની અંદર ક્યાંય આપણે જે ડિવિડન્ડ ને એની તો ગણતરી કરી નથી. એ ગણીએ તો આ રિટર્ન ઘણું વધી શકે છે. એટલે મારી દ્રષ્ટિએ કોઈ પણ રોકાણકારોએ પોતાના જે પૈસાની શરૂઆત કરવી હોય યા જે છે એક રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સેન્સેક્સ અને નિફ્ટીના આ ETFમાં રોકાણ કરવાનો વિકલ્પ એ ખૂબ જ સારો અને અસરકારક વળતર આપનારો રહેશે. એટલે આની અંદર પાછી એક ફેસિલિટી એવી છે કે સેન્સેક્સ અને નિફ્ટી એફમાં એના યુનિટ 1ના મલ્ટિપલમાં છે અને ઘણા ETF જે છે મ્યુચ્યુઅલ ફંડના એમાં સેન્સેક્સ અને નિફ્ટીનો 100મો ભાગ અથવા તો 10મો ભાગ છે. એટલે કોઈ પણ વ્યક્તિ માત્ર ₹100 નાના રોકાણથી પણ સેન્સેક્સ અને નિફ્ટીના ETFમાં રોકાણ કરી શકે છે. જી બિલકુલ નિલેશભાઈ, બહુ સરસ માહિતી આપી. સેન્સેક્સ 35 પહોંચ્યો અને નિફ્ટી પણ હવે જુવાન થઈ 25 પહોંચી છે અને બહુ રસપ્રદ માહિતી સેન્સેક્સ અને નિફ્ટીની તમે આપી છે. પણ તમારી વાતોમાંથી એ ખબર પડી કે રોકાણના તો વિવિધ માધ્યમો છે, તો રોકાણકારોએ પોતાના ફંડની ફાળવણી કેવી રીતે કરવી જોઈએ? જો આની અંદરનો એક છે કે હવે રોકાણના વિકલ્પોની અંદર વાત કરીએ તો અન્ય વિકલ્પોની અંદર ઓછું વળતર મળતું હોવાથી ઇન્વેસ્ટેબલ ફંડ અથવા તો જે ઇન્વેસ્ટ માટેનું પૈસા હોય એના 50% રોકાણ 25 વર્ષથી 50 વર્ષની વ્યક્તિ હોય એને એગ્રેસિવલી ઇક્વિટીમાં જ કરવું જોઈએ. ઇક્વિટીના રોકાણના વિવિધ વિકલ્પ છે. હમણાં આગળ દર્શાવ્યા પ્રમાણે જે છે એ સેન્સેક્સ અને નિફ્ટીના ETFમાં કરી શકાય છે. આ ઉપરાંત વિવિધ સેક્ટોરિયલ ઇન્ડેક્સના પણ ETF ચાલી રહ્યા છે. જેમ કે બેન્કિંગનું ETF ચાલી રહ્યું છે, કારણ બેન્કિંગ આપણા નિફ્ટી કે સેન્સેક્સમાં 35% વેચેજ ધરાવે છે, તો એના બેંકમાં કરી શકાય. ફાર્મા સેક્ટર્સનું છે, ITનું ETF છે, તો એ રીતે પણ કરી શકાય છે. આ ઉપરાંત જે પૈસા રોકવાની વાત આવે તો વ્યક્તિએ પોતાના જે રોકાણને છે ને એને ની અંદર 4 ભાગમાં વહેંચી દેવું જોઈએ. એક 50% રોકાણ જે આપણે ઇક્વિટીની વાત કરી. આ ઉપરાંત આપણે જોયું કે 2020માં કોરોનાની મહામારી આવી હતી. 3 મહિના સુધી બધા ધંધા રોજગારો ઠપ થઈ ગયા હતા. પ્રાઇવેટ જે લોકો પ્રાઇવેટ સેક્ટર્સમાં રોકાણ કરતા જે નોકરી કરતા હતા એ લોકોની નોકરી ગઈ અથવા તો પગાર નતા થતા. એટલે પહેલો તો પૈસા જે ફાઇનાન્શિયલ આયોજન પ્રમાણે 6 મહિનાનું જે ફંડ છે તમારા ઘરખર્ચનું છે એટલા પૈસા તો એક લિક્વિડ હોવા જોઈએ કે ઇમિડિયેટ એ કેશમાં કન્વર્ટ થઈ શકે અને એનો ઉપયોગ થઈ શકે. આ ઉપરાંત આપણે કોરોનામાં જે મેડિકલ એક્સપેન્સ વધ્યો એટલે એક મેડિકલ ઇન્સ્યોરન્સ પણ હોવો જોઈએ અને મેડિકલ ઇન્સ્યોરન્સમાં નોર્મલ અને સુપર ટોપઅપ એ રીતે ઇન્સ્યોરન્સ લીધો હોય તો મેડિકલ જરૂરિયાતો પૂરી થઈ શકાય. આ ઉપરાંત વ્યક્તિએ દરેક વ્યક્તિએ જે કમાતી વ્યક્તિ ઘરની હોય એની જે વાર્ષિક આવક છે એના 20 ગણો જે છે એ ટર્મ પ્લાન હોવો જોઈએ. હું 20 ગણો એટલા માટે કહું છું કે ધારો કે કોઈ વ્યક્તિની આવક 5 લાખ રૂપિયાની છે તો 20 ગણો એટલે 1 કરોડનો ઇન્સ્યોરન્સ લે. કોઈ અણધારી ઘટનામાં વ્યક્તિનું કંઈ મૃત્યુ થાય તો એના પરિવારને 5%ના ઇન્ટરેસ્ટ રેટ પ્રમાણે પણ પેલી અગાઉની જે એની આવક વાર્ષિક હતી એ જળવાઈ રહે. એટલે આ લેવાની જરૂર જે છે ઇન્સ્યોરન્સની છે. અને આ ઉપરાંત જે છે એક ઇન્સ્યોરન્સ છે કે અત્યારે દરેક વ્યક્તિ હોમ લોન ઓછી હોવાથી પોતાનું ઘર બનાવે તો લોન વેવર ઇન્સ્યોરન્સ અથવા તો લોન વેવર ઇન્સ્યોરન્સ પણ લેવો જોઈએ. એટલે કોઈ અણધારી ઘટના બને તો લોન વેવ થઈ જાય. એટલે મને લાગે છે કે ઇન્વેસ્ટમેન્ટ સરપ્લસને વિવિધ રોકાણોમાં કરી શકે. આ ઉપરાંત એક સુંદર રોકાણનું આયોજન છે કે ભારતની અંદર દરેક વ્યક્તિઓ ને ગોલ્ડ પ્રત્યેનું આકર્ષણ હોય છે અને સરકારની જે સોવરેન ગોલ્ડ બોન્ડ છે કે જેમાં 2.5% વ્યાજ એટલે સેવિંગ્સનું વ્યાજ જે મળે છે એટલા રૂપિયા તો આપને જે ત્યાં આગળ મળી જાય છે. એટલે ગોલ્ડમાં પણ તમે 1 યુનિટના મલ્ટિપલમાં રોકાણ કરી શકો છો. એટલે મને લાગે છે આ રીતે વિવિધ તબક્કાવાર જો આર્થિક આયોજન અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને રોકાણ કર્યું હોય તો ડેફિનેટલી એ રોકાણનું આયોજન શિસ્તબદ્ધ રીતે થશે અને એની અંદર ખૂબ જ સારું વળતર પણ મળી રહેશે. બિલકુલ નિલેશભાઈ, બહુ સરસ માહિતી આપી કે સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું જોઈએ અને આયોજન કેવી રીતે કરવું જોઈએ. તો દર્શક મિત્રો, સ્માર્ટ ઇન્વેસ્ટર્સ જીએસટીવીનો આ ખાસ મહત્વપૂર્ણ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને આપ જાણી રહ્યા છો કે સેન્સેક્સ અને નિફ્ટીનો ઇતિહાસ શું છે અને સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો નિલેશભાઈએ કીધું એમ કે રોકાણના તો વિવિધ માધ્યમો છે, પરંતુ રોકાણ કરવામાં શું સાવચેતી રાખવી જોઈએ અને પોતાના ફંડનું રોકાણ કેવી રીતે કરવું જોઈએ. ખૂબ સરસ માહિતી આપી છે. દર્શક મિત્રો, હાલ સમય થયો છે એક બ્રેકનો. મળીએ એક શોર્ટ બ્રેક બાદ. દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત સ્માર્ટ ઇન્વેસ્ટરમાં બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. નિલેશભાઈ આપણી સાથે બેઠા છે. નિલેશભાઈ, બ્રેક પહેલા જે આપણે વાત કરી કે સેન્સેક્સ નિફ્ટીનો ઇતિહાસ શું છે અને
જો રોકાણ કરવું હોય વિવિધ માધ્યમોમાં તો રોકાણકારોએ પોતાના ફંડની જોગવાઈ કેવી રીતે કરવી જોઈએ? ખાસ એ વાત છે કે શેર બજારમાં જ્યારે રોકાણ કરવું હોય કોઈ પણ રોકાણકારને, તો એમાં ધ્યાનમાં રાખવા લાયક કયા કયા મુદ્દા હોવા જોઈએ? જો શેર બજારમાં રોકાણ કરવું હોય તો એમાં બે તબક્કા આવે છે. એક જે ઇન્વેસ્ટમેન્ટ છે એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે કે જે ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ છે. એની અંદર આપના ગોલ પ્રમાણે જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને એને કન્ટિન્યુઅસ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખો તો ત્યાં આગળ કોઈ વાંધો આવતો નથી. હવે ઇન્વેસ્ટમેન્ટ માટે એવું કહી શકાય કે એક ઇન્વેસ્ટમેન્ટનું એક સરસ માધ્યમ છે સ્ટોક એસઆઈપી છે. વિવિધ એપમાં સ્મોલ કેસ કરીને એક એપ છે, એટલે સ્મોલ કેસ એપ પ્રમાણે તમે તમારો પોર્ટફોલિયો બનાવીને તમારે જેટલા રૂપિયા રોકવા હોય એ પ્રમાણે એ સ્મોલ કેસમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એક એ સુંદર માધ્યમ છે. આ ઉપરાંત હવે ભારતના રોકાણકારો પણ ગ્લોબલ જે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, એટલે ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી ફંડ જે ફંડ ઓફ ફંડ છે એની અંદર પણ ઇન્વેસ્ટ કરી શકાય. જેમ કે અત્યારે આપણે ડાયરેક્ટ ટેસ્લા કે એમેઝોનમાં મોટા ઇન્વેસ્ટરો રોકાણ કરી શકે છે, પણ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી ફંડમાં તમે ટેસ્લા, એમેઝોન, એપલ જેવી કંપનીઓમાં કરી શકો. અત્યારે વિશ્વની જે 10 મોટી કંપનીઓ છે એમાંથી 6 કંપનીઓ અમેરિકાની છે, 3 કંપનીઓ ચીનની છે અને 1 કંપની ફ્રાન્સની છે. એટલે આ કંપનીઓમાં પણ ઇક્વિટી એક્સપોઝર્સ અને એનું ઇન્વેસ્ટમેન્ટ તમે લઈ શકો છો. એટલે હું રોકાણકારને એવું કહીશ કે 10% જે પૈસા આપના હોય તો એ ઇન્વેસ્ટ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી ફંડમાં કરવા જોઈએ. આ ઉપરાંત એક 2004થી જાન્યુઆરી મહિનાથી સરકારે જે સરકારી કર્મચારીઓને પેન્શનનો લાભ મળતો હતો એ પેન્શનનો લાભ બંધ કર્યો છે. અને તેના કારણે શું છે કે એક એનપીએસની નવી સિસ્ટમ્સ ચાલુ થઈ. એનપીએસ પહેલા કમ્પલસરી જેવું ન હતું, પછી ધીરે ધીરે એના જે રિટર્નને જોતા ધીરે ધીરે દરેક વ્યક્તિ એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતી થઈ. પછી એ સરકારી નોકરી કરતું હોય યા પ્રાઇવેટ નોકરી કરનારા લોકો અને વ્યવસાય કરનારા લોકો, કારણ કે સરકારે એમાં 80CCD હેઠળ 50,000 રૂપિયાનું જે છે એ રોકાણ છે એ ટેક્સમાં બાદ મળે. એટલે 1.5 લાખ રૂપિયા જે તમે પીપીએફ અને એલઆઈસીને ઇન્સ્યોરન્સમાં રોકો છો એનાથી ઉપરાંત, અને એમાં હવે એવું છે કે 1.5 લાખ રૂપિયા જો અહીંયા રોકવા હોય તો એ પીપીએફ ને એલઆઈસીના બદલે અહીંયા રોકો તો ટોટલ 2 લાખ રૂપિયાનું વળતર મળે છે. પીપીએફમાં 7.1% વ્યાજ દર ધીરે ધીરે ઘટતો થઈ ગયો છે. તેની સાથે મને જણાવતા આનંદ થાય છે કે જે એનપીએસમાં છેલ્લા 10 વર્ષનું રિટર્ન એ 11%થી ઉપર આવ્યું છે. હા, આ ફંડ છે એ આપના રિટાયરમેન્ટ માટે જ મળે છે, એટલે એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે, પણ ભારતમાં કોઈ સોશિયલ સિક્યુરિટી ન હોવાથી રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે એનપીએસનો પણ અવશ્ય ઉપયોગ કરવો જોઈએ તેવું મને લાગી રહ્યું છે. અને એનપીએસમાં પૈસા રોકવાનો એક સુંદર વિકલ્પ છે, સાથે ટેક્સનો બેનિફિટ છે. એટલે મારી દ્રષ્ટિએ એવું કહી શકાય કે આ રીતે જો એનપીએસમાં રોકાણ કર્યું હોય તો એક ટેક્સ બેનિફિટ મળી શકે છે. આ ઉપરાંત જો વાત કરીએ તો શેર બજારમાં જે ટોટલ મેં કહ્યું એમ 25 થી 50 વર્ષની વયની વ્યક્તિઓએ 50% રોકાણ જે કીધું ઇક્વિટીમાં કરવું જોઈએ, તો એમાંથી 1/3 પૈસા છે એ મોમેન્ટમ જે પ્લે કરવો જોઈએ. કારણ કે બજારની અંદર મોમેન્ટમ જોવાતું હોય છે. 2007ની વાત કરીએ તો 2007માં એક જ વર્ષમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 50%થી ઉપરનો ઉછાળો જોવાયો હતો. 2008માં 54%નો ઘટાડો જોવાયો હતો. કોરોના જે આપણે આવ્યો ત્યારે એક જ વર્ષની અંદર સેન્સેક્સ અને નિફ્ટીમાં 42%નો ઘટાડો જોવાયો હતો અને આ એક જ વર્ષમાં ગત વર્ષમાં 52%નો ઉછાળો જોવાયો હતો. એટલે આવા મોમેન્ટમનો લાભ લેવા માટે જે છે એ મોમેન્ટમમાં અમુક પૈસા રોકવા જોઈએ. અને એની અંદર એક રૂલ 20નો ઉપયોગ કરવો જોઈએ. રૂલ 20 એ રીતે દર્શાવે છે કે આપના જે પૈસા છે ઇન્વેસ્ટેબલ ફંડ જે રહ્યું એ માત્ર 12 કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ, અને કોઈ પણ કંપનીમાં તમે રોકાણ કર્યું હોય તો જ્યારે 20% એની અંદર ઘટાડો થાય તો તમારે એની અંદરથી નીકળી જવું જોઈએ. એટલે તમે મેક્સિમમ રોકાણ કોઈ પણ કંપનીમાં તમારા ઇન્વેસ્ટેબલ ફંડના 15% કરવું જોઈએ, અને 20%નો સ્ટોપ લોસ કદાચ બની શકે તો તમારી ટોટલ કેપિટલ 3% જ ધોવાશે. એટલે મને લાગે છે આ રીતે જે રૂલ 20નો ઉપયોગ કરી અને જો મોમેન્ટમ ટ્રેડિંગ કર્યું હોય તો જ્યારે આવા તબક્કા આવે છે કે દર 5 વર્ષે એક તબક્કો એવો આવે છે કે બજારની અંદર આવો મોટો જે તેજીનો એક માહોલ આવે છે તો એનો લાભ લઈ શકાય. અને જ્યારે જ્યારે બજારમાં પેનિક હોય ત્યારે આનું એગ્રેસિવ રોકાણ કર્યું હોય તો એ વળતર છે એ આપના બધા વળતરની જોડે જોડાઈ અને ખૂબ જ સુંદર વળતર બની શકે છે. નિલેશભાઈ, બહુ સારી વાત છે, કારણ કે રૂલ 20 છે અને મોમેન્ટમ જે રીતના રોકાણ થતું હોય છે, આ ઘણી બાબતો એવી છે કે જે દર્શક મિત્રોને
જાણવા જેવી બાબતો છે, કારણ કે રોકાણ તો કરવું છે, શેર બજારમાં આવવું છે, પણ ક્યાંક નોલેજનો અભાવ હોય છે અથવા તો ખબર નથી પડતી હોતી કે હવે કેવી રીતે ઇન્વેસ્ટ કરવું જોઈએ. એટલે આ બહુ સારી વાત કીધી કે જો શેર બજારમાં રોકાણ કરવું હોય તો કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. હવે એક ટિપ્સ લઈશ નિલેશભાઈ આપની પાસે કે હવે સંવત 2078માં ટોપ 5 પીક ના શેર કયા હોઈ શકે? ડેફિનેટલી સંવત 2078ના વર્ષમાં દર્શકોના માટે અને રોકાણકારો માટે જે રીતે 2077નું વર્ષ બમ્પર નીવડ્યું એની હું શુભેચ્છા પણ એડવાન્સમાં પાઠવું છું. અને સાથે સાથે મારી દ્રષ્ટિએ જે 5 શેરો કહેવાય એની માહિતી આપું છું. એમાં મેં પહેલો શેર પસંદ કર્યો છે ઇન્ડિયાબુલ રિયલ એસ્ટેટ. હાલનો ભાવ 160 છે. જૂનું મેનેજમેન્ટ બદલાયું છે, નવું મેનેજમેન્ટ એમ્બસીનું આવેલું છે અને એમ્બસી રિયલ એસ્ટેટ જે છે વિશ્વની ટોપ 5માની એક કંપની છે અને એનું મેનેજમેન્ટ આવ્યું છે. સાથે બ્લેકરોકનું પણ ઇન્વેસ્ટમેન્ટ છે. મોટા મોટા મ્યુચ્યુઅલ ફંડના પણ પૈસા રોકાયેલા છે. સારા ઇન્વેસ્ટરો જે કહેવાય એમણે પણ આની અંદર પૈસા રોક્યા છે. આની જોડે સેકન્ડ લાર્જેસ્ટ લેન્ડ બેંક છે. હું અહીંયા જણાવીશ કે ફર્સ્ટ લાર્જેસ્ટ લેન્ડ બેંક ગોદરેજ પ્રોપર્ટીની છે. એનું માર્કેટ કેપ 63,000 કરોડ છે. આનું માર્કેટ કેપ 7200 કરોડ છે. કન્ઝર્વેટિવ એસ્ટિમેટ મૂકીએ તો મિનિમમ 20,000 કરોડનું માર્કેટ કેપ આ કંપનીનું આગામી સમયમાં થઈ શકે છે. એટલે કે અહીંયાથી 2.5 થી 3 ગણા થવાની શક્યતા કહી શકાય. પણ અહીંયા પણ રોકાણકારોને એવું કહીશ કે આપણે રોકાણ કર્યું એમાં રૂલ 20 તો ગમે તે વસ્તુ હોય એમાં રાખવાનો. એટલે 160 રૂપિયામાં આપણે રોકાણ કર્યું તો 20%નો સ્ટોપ લોસ રાખવાનો. બીજી કંપનીની વાત કરીએ દેવાંગભાઈ તો એ પૂનાવાલા ફિનકોર્પ કરીને કંપની છે. આ કંપનીનું જૂનું નામ મેગ્મા ફિનકોર્પ હતું. અત્યારે 150 રૂપિયા આસપાસ ભાવ ચાલી રહ્યો છે. આ કંપનીને ટેક ઓવર એ અદોર પૂનાવાલા કે જેમણે કોવિશિલ્ડ કોરોનાની વેક્સિન્સ બનાવી એ સિરમ ઇન્સ્ટિટ્યૂટે કરેલી છે. એ લોકોએ 3476 કરોડ રૂપિયાનું ફંડ આ કંપનીમાં ઇન્ફ્યુઝ કર્યું છે. અને આ કંપનીનું જે સોફ્ટવેર અને જે મોડલ છે એ પ્રમાણે એ લોકો એનબીએફસીમાં બહુ એગ્રેસિવ લોન અને હાઉસિંગમાં પણ લોન માટેનું કામગીરી કરવા જઈ રહ્યા છે. અને ટોપની જે કંપનીઓ હોય એમાંથી એ લોકોએ ટેલેન્ટને લઈ અને આ કંપનીને આગળ ડેવલપ કરી રહ્યા છે. મને આ કંપનીનું ભવિષ્ય ખૂબ જ સારું લાગે છે. અને આની જે પેરિટી કરી શકાય કે આના જે બિઝનેસ મોડલની આપણે નાના મિની બજાજ ફાઇનાન્સ તરીકે કરી શકાય. ઇન્વેસ્ટરો બજાજ ફાઇનાન્સનો શેર 7800 આસપાસ લઈ નથી શકતા. તો એના માટે આપણે એવું કહેવાય કે આપણે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન છે એમ ગરીબોનો અમિતાભ તરીકે આ શેર્સને આપણે લઈ શકીએ. ત્રીજો શેર્સ છે એ જીએનએફસી છે. સામાન્ય રીતે એવું કહેવાય કે ગવર્મેન્ટ કંપનીઓ ની વાત આવે ત્યારે પણ હવે ગવર્મેન્ટ કંપનીઓમાં પણ મેનેજમેન્ટ અને બધું હટકે બદલાઈ રહ્યું છે. આ કંપનીનો ભાવ 430 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે. ટોલ્યુન ડાઈ આઇસોસાયનેટમાં ભારતમાં ટોટલ જે ડિમાન્ડ છે એની 70% ડિમાન્ડ આ એક જ કંપની પૂરી કરે છે. અને આ સિવાય કોઈ ઉત્પાદક નથી. એસેટિક એસિડ અને અન્ય બધી પ્રોડક્ટો છે. આનું નામ જીએનએફસી છે એટલે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર, એમાંથી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ છે. એટલે પહેલાં ફર્ટિલાઇઝરનો 75% બિઝનેસ હતો અને કેમિકલ 25% હતો. અત્યારે આખું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું છે અને 75% બિઝનેસ કેમિકલ બિઝનેસ છે. દરેકે દરેક કેમિકલમાં એની ક્વોલિટી અને એની પ્રોડક્ટ અને એ બધા પ્રમાણે ખૂબ જ સુંદર છે. કંપની 10 વર્ષ પહેલાં દેવાવાળી કંપની હતી. 10 વર્ષમાં દેવું મુક્ત થઈ ગઈ છે અને બુક વેલ્યુ આસપાસ ચાલી રહ્યો છે. માત્ર 7-8ના પી મલ્ટિપલ આસપાસ ચાલી રહ્યો છે. રીરેટિંગની શક્યતા છે. ખૂબ જ સારી મુવમેન્ટ આવે તેવી શક્યતા છે. ચોથા શેરની વાત કરીએ તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ શેર આપણે એવું ગણીએ તો 60% બેટરીમાં માર્કેટ શેર છે અને 15,200 કરોડનું માર્કેટ કેપ છે. 6600 કરોડમાં આ કંપનીએ પોતાનો ઇન્સ્યોરન્સ બિઝનેસ એચડીએફસી લાઈફને વેચી દીધો છે. એમાંથી 730 કરોડ રૂપિયા આની પાસે રોકડ આવશે. બાકીના 5960 કરોડના એચડીએફસી લાઈફના શેર આવશે. 1 વર્ષ પછી વેચી શકશે. એટલે એવું કહેવાય કે આ પૈસાનો ઉપયોગ જે 730 કરોડમાં લિથિયમ આયન બેટરી જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ માટે ઉપયોગ કરી શકશે અને બાકીની કેશ 1 વર્ષ પછી સ્ટેક વેચ્યા પછી આવશે તો એ બમ્પર રિટર્ન આપી શકે તેવી શક્યતા છે. અને આ શેર્સમાં ડાઉનવર્ડ રિસ્ક મને નહીવત જણાય છે. 5મો શેર છે જિંદાલ સો પાઇપ્સ. સો પાઇપ્સનો ઉપયોગ જે મુખ્યત્વે છે ઓઇલ એક્સપ્લોરેશન ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે અને અન્ય જે ડક્ટેબલ પાઇપ ને એ બધામાં થાય છે. કંપનીના શેર્સની બુક વેલ્યુ 218 છે અને હાલમાં શેર માત્ર 113 રૂપિયા આસપાસ મળી રહ્યો છે. અને જે
ઇન્ડિયાની લાર્જેસ્ટ સો પાઇપ મેન્યુફેક્ચરિંગ કંપની તરીકે કહી શકાય. માત્ર 7.5ના પી મલ્ટિપલ આસપાસ મળી રહ્યો છે. આ 5 શેરો મારી દ્રષ્ટિએ 2078ના સ્માર્ટ પીક અથવા તો સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે કહી શકાય. હા, પણ અહીંયા પણ ફરી અગેન કહીશ કે આપણે રૂલ 20ને તો ફોલો કરવાનો છે, કારણ કે શેર બજારમાં બ્રેક વિનાની ગાડી એટલે સ્ટોપ લોસ એ બ્રેક છે અને એ સ્ટોપ લોસનો જે છે અમલ ચુસ્તપણે કરવો જોઈએ. મારા કહેવા પ્રમાણે જે છે આ 5 કંપનીઓનું ઇન્વેસ્ટમેન્ટ એ આપને 2078માં ખૂબ જ લાભદાયક રહેશે તેવી શક્યતા રહેલી છે. તો નિલેશભાઈ, આ તો સંવત 2078ના તમારા મુજબ જે 5 પીક પર રહેવાવાળા શેરો હતા, પણ આપણે જે વાત કરી તો અલગ અલગ જે રોકાણના માધ્યમો છે, ઇક્વિટી છે, શેર બજારની અંદર છે, ઘણા માધ્યમોની અંદર રોકાણની તમે વાત કરી, પણ ઘણા ઇન્વેસ્ટર્સ એવા હોય છે કે જે અલગ કોઈ સેગમેન્ટમાં રોકાણ કરવા માંગતા હોય છે. એવા કોઈ રોકાણ કે જેમાં એ રોકાણ કરી શકે, ખાસ કરીને અત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ જે છે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની અંદર જવા માંગતા હોય છે, એમાં ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? જો એની અંદર એવું કહી શકીએ કે રિયલ એસ્ટેટના રોકાણની વાત દેવાંગભાઈ કરીએ તો રિયલ એસ્ટેટના રોકાણમાં 2 રીતે છે. જો મોટો રોકાણકાર હોય તો રિયલ એસ્ટેટમાં એ પોતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. રિયલ એસ્ટેટમાં રોકાણ માટે એક તો જો પોતે કાચી જમીન લઈ શકે, એટલે જો એગ્રીકલ્ચર ખેડૂત હોય તો કાચી જમીન લઈ અને પછી એને ઇન્વેસ્ટ કરે તો એક વધારે સારું રહે છે. બીજો અગત્યનો તબક્કો છે કે કોઈ જગ્યાએ પ્લોટ લીધા અને પછી એમાં એપ્રિસિએશન થાય. અને આ ઉપરાંત જો નાનો ઇન્વેસ્ટર હોય તો એના માટે રિયલ એસ્ટેટ માં રીટ, REIT રીટ એટલે રિયલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના જે છે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના યુનિટ્સ પણ મળે છે અને એમ્બસીનું એક REIT ફંડ પણ આપણા ત્યાં લોન્ચ થયું છે. એ જ રીતે આપણે એક છે કે પાવર સેક્ટર્સનો જે ડિમાન્ડ આગામી સમયમાં વધવાની છે, તો પાવર સેક્ટર્સનું જે ઇનગ્રીડ જે છે એ પાવર ગ્રીડનું ઇનગ્રીડ છે, પછી ઇન્ડિયા ગ્રીડ એટલે સ્ટરલાઇટ ગ્રુપનું પણ એટલે કે વેદાંતા ગ્રુપનું પણ ઇન્વેસ્ટમેન્ટનું એક વેન્ચર્સ છે. એ જ રીતે રોડ સેક્ટર્સ માટે છે તો IRBનું ઇન્વિટ્સ છે કે આની અંદર રેગ્યુલર રિટર્ન અને વળતર મળે છે કે જે લોકો એમાં છે એ 7 થી 8, 9% રિટર્ન પણ મળે છે અને સાથે સાથે જે છે એક સેફ ઇન્વેસ્ટમેન્ટ પણ કહી શકાય. એટલે કે નાના રોકાણકારો માટે ઇન્વિટ છે અને મોટા રોકાણકારો માટે ડાયરેક્ટ રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરી શકાય છે. તો એક આ વિકલ્પનો પણ ઉપયોગ રોકાણ માટે જરૂરથી કરી શકાય. નિલેશભાઈ, બહુ સરસ માહિતી આપી તમે. ચાહે શેર બજાર હોય, ચાહે મ્યુચ્યુઅલ ફંડ હોય, રિયલ એસ્ટેટ હોય કે પછી પાવર સેક્ટર હોય કે જે આવનારા દિવસોમાં બૂમ થવાનું છે. તો દર્શક મિત્રો, નિલેશભાઈએ જે આપણને માહિતી આપી ખૂબ ઉપયોગી થવાની છે, કારણ કે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ સ્માર્ટ રીતે ઇન્વેસ્ટ ક્યાં અને કેવી રીતે કરવું જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. નિલેશભાઈએ ખૂબ સરસ માહિતી આપી, તે બદલ નિલેશભાઈ આપનો આભાર. દર્શક મિત્રો, GSTVની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.